નમસ્કાર મિત્રો, શું તમને વધુ થાક લાગે છે? તમારા નખ નબળા થઈ ગયા છે કે તમારા વાળ વધુ ખરે છે? શું છે આમાંથી? તો આ એક પ્રોટીનની ઉણપ હોઈ શકે છે. સૌથી સરળ ઉપાય દાળ અને કઠોળ, જેમાં તમે મગ, તુવેર, રાજમા અને ચણાનો ઉપયોગ રોજિંદા ભોજનમાં કરી શકો છો. બીજી રીત દૂધ અને દહીં. તમે સવારે અથવા તો સાંજે એક ગ્લાસ દૂધ પી શકો છો અને બપોરે એક બાઉલ દહીં ખાઈ શકો છો, જે તમારા પ્રોટીનની ઉણપને તો વધારશે, પણ દહીંમાં રહેલા પ્રીબાયોટિક તમારા પાચન તંત્રને પણ તંદુરસ્ત કરે છે. ત્રીજી રીત સૂકા મેવા અને બીજ. તમે રોજે 4 બદામ, 2 કાજુ અને અખરોટ ખાઈ શકો છો, સાથે થોડા તલ પણ લઈ શકો છો. જો તમે ઈંડા ખાતા હોવ તો રોજે 1 થી 2 ઈંડા ખાવાનું રાખો, જેમાં વધુ પ્રમાણમાં પ્રોટીન આવેલું હોય છે અને તમારા શરીરને તેમાંથી વધુ પ્રોટીન મળશે. પાંચમી રીત અંકુરિત અનાજ, એટલે અંકુરિત મગ અથવા તો અંકુરિત ચણા, જેને તમે સહેલાઈથી નાસ્તામાં લઈ શકો છો, જે તમારા પાચન તંત્રને પણ હેલ્ધી રાખે છે અને પ્રોટીનની ઉણપને પણ ઓછી કરે છે. મિત્રો, આ 5 રીત રોજે અનુસરો અને પ્રોટીનની ઉણપને બાય બાય કહો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, સાથે સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું આપણે નવા વિડીયોમાં.